હાથી અને બકરીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં એક હાથી અને એક બકરી રહેતા હતા। બંને ખૂબ જ ગાઢ મિત્રો હતા। બંને રોજ સાથે મળીને ખોરાક શોધતા અને સાથે જ ખાતા। એક દિવસ બંને જણ ખોરાકની શોધમાં જંગલથી ઘણા દૂર ગયા। ત્યાં તેને એક તળાવ જોયું। એ જ તળાવના કિનારે એક આલુનું ઝાડ હતું। આલુના ઝાડને જોઈને હાથી અને બકરી ખૂબ ખુશ થયા। બંને આલુના ઝાડની નજીક ગયા, પછી હાથીએ તેની થડ વડે આલુના ઝાડને જોરથી હલાવ્યું અને ઘણા પાકેલા આલુ જમીન પર પડવા લાગ્યા। બકરીએ ઝડપથી પડી ગયેલા બેરીને એકત્રિત કરવાનું શરૂ કર્યું। યોગાનુયોગ એ જ આલુના ઝાડ પર એક પક્ષીનો માળો હતો, જેમાં એક પક્ષીનું બચ્ચું સૂતું હતું અને પક્ષી અનાજની શોધમાં ક્યાંક ગયું હતું। આલુના ઝાડના જોરદાર ધ્રુજારીને કારણે પક્ષીનું બચ્ચું માળોમાંથી બહાર તળાવમાં પડી ગયું અને ડૂબવા લાગ્યું। બચ્ચા પક્ષીને ડૂબતા જોઈને બકરીએ તેને બચાવવા તળાવમાં કૂદી પડ્યું, પરંતુ બકરીને તરવાનું આવડતું ન હતું, જેના કારણે તે પણ તળાવમાં ડૂબવા લાગી હતી। બકરીને ડૂબતી જોઈને હાથીએ પણ તળાવમાં કૂદીને બચ્ચા અને બકરી બંનેને ડૂબતા બચાવ્યા। દરમિયાન પક્ષી પણ ત્યાં આવી ગયું હતું અને તે તેના બાળકને સલામત અને સ્વસ્થ જોઈને ખૂબ ખુશ હતી। તેણે હાથી અને બકરીને આ તળાવ અને આલુના ઝાડ પાસે રહેવા કહ્યું। ત્યારથી પક્ષીઓની સાથે હાથી અને બકરીઓ પણ તે આલુના ઝાડ નીચે રહેવા લાગ્યા। થોડા દિવસોમાં પક્ષીનું બચ્ચું મોટું થઈ ગયું। પક્ષી તેના બાળક સાથે જંગલમાં ફરતું હતું અને હાથી અને બકરીને જંગલમાં કયા વૃક્ષો ફળ આપે છે તેની માહિતી આપતું હતું। આ રીતે હાથી, બકરા અને પક્ષીઓ રહેતા અને આનંદથી ખાતા અને પીતા। વાર્તામાંથી બોધ: આપણે કોઈને નુકસાન ન કરવું જોઈએ। જો આપની ભૂલથી કોઈને તકલીફ થાય તો એ ભૂલ સુધારવી જોઈએ અને અણબનાવ દૂર કરીને એકબીજાને મદદ કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।